નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં યુનિટ 3માં મેનેજ યોર સ્ટ્રેસ, જે આપણું રીડ 1 હતું, એમાં પાર્ટ 3 ભણીશું. લાસ્ટ 2 પાર્ટમાં આપણે આ પાર્ટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમાં પહેલા પાર્ટમાં આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી શીખ્યા હતા. તેના પછી સ્ટ્રેસને રિલીઝ કરવા માટેની 2 પદ્ધતિઓ, સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ, આ બંનેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નવી 2 પદ્ધતિઓ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ બંનેનો અભ્યાસ કરીશું. આપણે ધોરણ 12માં હોઈએ છીએ એટલે આપણને ઘણી વખત બોર્ડની એક્ઝામની ઘણી બધી ચિંતાઓ હોય છે. તો આ ચિંતાઓ જ્યારે આપણે જ્યારે ચિંતાઓથી ગ્રસ્ત થઈ જઈએ છીએ ત્યારે આજે અહીંયા આપણને જે 4 પદ્ધતિઓ આપી હતી, આ પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો આપણે જીવનમાં પણ અમલ કરી શકીએ છીએ અને જીવનમાં લાગુ પાડી શકીએ છીએ, જેથી આપણે સ્ટ્રેસમાંથી શું થઈ શકીએ, મુક્ત થઈ શકીએ અને જે હાલમાં જે પરિસ્થિતિ થઈ રહી છે એના આધારે આપણે વર્તન કરી શકીએ. જોઈએ શું કહે છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ક્રીનનો મતલબ પડદો થાય, એક્સરસાઇઝ એટલે કે કસરત. તો અહીંયા જો શબ્દ ભણીએ તો એવું લાગે કે પડદાની કસરત, પણ આપણે હવે એવું નથી કરવું, આપણે એનું ઇંગ્લિશમાં જ લેવાનું છે, મતલબ સ્ક્રીન એક્સરસાઇઝ. આમાં થાય છે શું કે તમે તમારી જાતને કોઈ બીજા વ્યક્તિ સાથે રિપ્લેસ કરશો મનના પડદા ઉપર. કેમાં? તમે કલ્પના કરશો આંખો બંધ કરીને કે તમે જે હાલમાં જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં કોઈ અન્ય વ્યક્તિ છે અને તમે એ અન્ય વ્યક્તિને સલાહ આપશો, કારણ કે એ અન્ય વ્યક્તિ છે એ પણ તમે જ હશો, કારણ કે અહીંયા તમે કલ્પના કરી રહ્યો છો એટલા માટે. અને જે સલાહ તમે આપી છે બસ એ સલાહ ઉપર તમારે પોતાને પણ કામ કરવાનું છે. જોઈએ હવે પાઠ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે લાગણીઓ ટેકન યુ ઓવર એટલે કે કંટ્રોલમાં લઈ લેવું, આપણને લાગણીને વશ થયું, જ્યારે આપણે લાગણીને વશ થઈ જઈએ છીએ ત્યારે ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. બીકમ એટલે કે બની જાય છે, નિયરલી એટલે કે લગભગ, ઇમ્પોસિબલ એટલે કે અસંભવ, થિંક એટલે કે વિચારવું, ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે. તો કે સ્પષ્ટપણે વિચારવું લગભગ અસંભવ બની જાય છે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અને પછી ધ્યાન એટલે કે પછી બીકમ બની જાય છે વેરી ઇઝી, બહુ સરળ બની જાય છે ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ એટલે કે મૂર્ખામી ભર્યા, ડિસિઝન એટલે કે નિર્ણયો, તો કે મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું બહુ સરળ બની જાય છે. ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અને તમે એવી વાત સાથે સંમત થઈ જાઓ છો, અગ્રી, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. એડવાન્ટેજ એટલે કે જે તમારા ફાયદામાં નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને દર્શાવે છે, દેખાડે છે, શો કરે છે હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક એટલે કે જે સિચ્યુએશન હાલમાં થઈ રહી છે એના વિશે વિચાર ન કરી અને શાંતિથી બેસવું. તો કે હાઉ ટુ સ્ટેપ બેક, શાંતિથી બેસવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. કરંટ સિચ્યુએશન એટલે કે હાલની પરિસ્થિતિને, ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે, ડિટેચ યોર સેલ્ફ એટલે કે પોતાને અલગ કરવું. તો કે જે હાલમાં જે સિચ્યુએશન પરિસ્થિતિ થઈ રહી છે એમાંથી પોતાને ભાવનાત્મક રીતે અલગ કરવું, કારણ કે જો તમે લાગણીને વશ હશો તો કોઈ સારા નિર્ણયો નહીં લઈ શકો. એટલા માટે ભાવના વિહીન ડિસિઝનો લેવાના છે આપણે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી, જેથી તમે વધારે સારી રીતે જોવું, મોર ક્લિયર એટલે કે સ્પષ્ટ રીતે જોઈ શકો કે વોટ ઇઝ ગોઈંગ ઓન, અત્યારે આ સમસ્યા શું ચાલી રહી છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લમ. શું કે છે? ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર એટલે કે બહારના વ્યક્તિનો અભિપ્રાય જાણીને, અભિપ્રાય લઈને, એન્ડ ઇમેજિનિંગ અને કલ્પના કરીને, અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, બીજા કોઈ વ્યક્તિને તમારી પરિસ્થિતિમાં, તમે જે સિચ્યુએશન પરિસ્થિતિમાં છો એમાં બીજા વ્યક્તિને મૂકીને એની કલ્પના કરીને, વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, તમને એક નવો જ પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ, નવો દ્રષ્ટિકોણ આપશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, કે તમારે જે હાલમાં જે તણાવ થઈ રહ્યો છે એ સમસ્યા ઉપર એક નવો જ દ્રષ્ટિકોણ આપશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, જેથી તમે શું કરી શકો? ઇવેલ્યુએટ, મૂલ્યાંકન કરી શકો પરિસ્થિતિનું. કેવી રીતે? મોર કામલી, વધારે શાંતિથી. વોટ નીડ્સ ટુ બી ડન, અને શું આ પરિસ્થિતિમાં શું કરવાની જરૂર છે, વોટ નીડ્સ ટુ બી ડન, તેના વિશે તમે શાંતિથી વિચાર કરી શકો. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કરન્ટલી એટલે કે હાલમાં, કોઝિંગ યુ એટલે કે કરી રહી છે, કે જે તમને હાલમાં સ્ટ્રેસ કોઝ કરી રહી છે, સ્ટ્રેસ આપી રહી છે. Imagine projecting the situation onto a screen in your mind
એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. કેવી રીતે જોવો તો ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન. પ્રોજેક્ટિંગ ધ, જેવી રીતે ફિલ્મને પ્રોજેક્ટ કરવાની છે, કરી શકાય પડદા ઉપર, એવી રીતે અહીંયા કોને પ્રોજેક્ટ કરવાની છે? સિચ્યુએશન. તો સિચ્યુએશનને પ્રોજેક્ટ કરો ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ક્યાં પ્રોજેક્ટ કરવાની છે? કે તમારા મનના પડદા ઉપર હાલમાં શું થઈ રહ્યું છે, આંખો બંધ કરીને વિચાર કરો, અને જેવી રીતે ફિલ્મ ચાલુ હોય એવી રીતે, એઝ ઇફ ઇટ વર યુ વર વોચિંગ ફિલ્મ, જેવી રીતે તમે ફિલ્મ જોઈ રહ્યા હોય એવી રીતે સિચ્યુએશનની આખી એક શું કરવાની છે? ફિલ્મ બનાવવાની છે. એમાં એક્ટિંગ પણ તમે જ કરી રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. ઇન્ક્લુડ કરો એટલે કે ફિલ્મમાં સામેલ કરો. વોટ હેઝ રિયલી હેપન, શું થયું છે, સત્ય કઈ કઈ ઘટનાઓ ઘટી છે, માત્ર એને જ સામેલ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એ વસ્તુને સામેલ ન કરો. વોટ યુ આર અફ્રેડ, જેનાથી તમને ડર લાગે છે કે માઇટ હેપન, જેનાથી તમને ડર લાગે છે કે આ ઘટના ઘટી શકે છે. તો એવી ઘટનાઓને આપણે સામેલ નથી કરવાની. આપણે માત્ર જે ઘટનાઓ થઈ છે એને જ સામેલ કરવાની છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતને કોઈ બીજા વ્યક્તિ સાથે શું કરવાની છે? રિપ્લેસ કરો. ઇન ધ ફિલ્મ, એ ફિલ્મની અંદર. વિથ સમવન એલ્સ, બીજા કોઈ વ્યક્તિ સાથે. ઓફ ધ સેમ જેન્ડર, તમારી જાતિના કોઈ બીજા વ્યક્તિ સાથે તમારી જાતને શું કરવાની છે? તમારે રિપ્લેસ કરવાની છે. નેક્સ્ટ શું થાય છે જુઓ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. કે તમે કોઈ એક બહારના વ્યક્તિ તરીકે તમારે આ ફિલ્મને જોવાની છે. હકીકતમાં જે સ્ક્રીનના પડદા પર જે વ્યક્તિ એક્ટિંગ કરી રહ્યો છે એ પણ તમે છો, અને તમે નિરીક્ષક પણ તમે પોતે જ છો. અહીંયાને સલાહ પણ તમે પોતાને જ આપશો. જુઓ, હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. કે ફિલ્મમાં શું ચાલી રહ્યું છે તેના વિશે તમે શું અનુભવો છો, શું ફીલ કરો છો. What advice would you give the person who is replacing you on the screen? Replacing you on the screen. સ્ક્રીન ઉપર જે વ્યક્તિ તમને રિપ્લેસ કરી રહ્યો છે, બદલી રહ્યો છો. What advice would you give? Give એટલે આપો. તેને તમે શું એડવાઇસ, સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખોને ખોલો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને જે તમે પોતાને જે સલાહ આપી છે એના ઉપર એક્ટ ઓન કરો. એક્ટ ઓન કરો એટલે કામ કરો. જે કીધું છે એવું જ કરો. નેક્સ્ટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસ એટલે કે સફળતા. એન્ટિસિપેટ એટલે કે આશા રાખવી. તો કે સફળતાની આશા રાખવી. આ એક એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિ કોઈ કામ કરે છે તો એ કામમાં પોતે સફળ થશે એના વિશે વિચાર કરે છે, એના રિઝલ્ટ વિશે વિચાર કરે છે અને પોતે સફળ થશે એવું વિચારે છે. બરાબર છે. આશાવાદ રાખવાનો છે આ પદ્ધતિમાં, કે કોઈ કામ આપણે કરી રહ્યા છું તો ચોક્કસથી એ કામમાં આપણે સફળ પણ થઈશું. જુઓ શું કહે છે. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક. ટુ હેક્ટિક એટલે જ્યારે વધુ પડતા કામ આવી જાય, વધુ પડતો સ્ટ્રેસ આવી જાય, આપણે આરામ કરવા માટેનો પણ સમય ન હોય, એટલા બધા કામ આવી જાય તો એને હેક્ટિક કહેવાય. એક પછી એક, વન બાય વન કામ આવતું જ રહે. તો જ્યારે જીવન બહુ હેક્ટિક બની જાય છે, બિઝી બની જાય છે, વ્યસ્ત બની જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. તો આપણે કેવા એન્ડ અપ એટલે કે છેલ્લે અનુભવીએ છીએ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ એટલે કે મુશ્કેલીમાં મુકાયેલા. મેન્ટલી એટલે કે માનસિક રીતે, ફિલિંગ એટલે કે અનુભવ. તો કે આપણે છેલ્લે માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય એવો અનુભવ આપણે કરીએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ એટલે કે કંઈ પણ, સીમ એટલે કે લાગવું, ઇઝી એટલે કે સરળ, અને પોઝિટિવ એટલે કે હકારાત્મક, સકારાત્મક, હકારાત્મક. બરાબર છે. તો કોઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. સેટ્સ ઇન એટલે કે કામ કરવાનું શરૂ કરી દેવું. તો પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ. તો નિરાશાવાદ કામ કરવાનું શરૂ કરી દે છે, મતલબ કે આપણી અંદર નિરાશા આવી જાય છે. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને કેનોટ એટલે કે નહીં, સી એટલે કે જોઈ શકું, અ વે એટલે બહાર નીકળવાનો રસ્તો, આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. તો કે હાલમાં જે આપણને સમસ્યાઓ થઈ રહી છે, કરંટ પ્રોબ્લેમ્સ, એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપણને દેખાતો નથી જ્યારે નિરાશાવાદ આવી જાય છે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ. આશાવાદનો એક સ્ત્રોતને આપણે ખુલ્લો રાખી શકીએ, ખુલ્લો કરી શકીએ. કેવી રીતે? વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની આશા રાખવાની પદ્ધતિથી આપણે કોઈ આશાવાદના સ્ત્રોતને ઓપન કરી શકીએ. મતલબ કે જો આપણે કોઈ પણ સિચ્યુએશન વિશે હંમેશા સારું, પોઝિટિવ, સકારાત્મક વિચારશું તો આપણને સારા એવા થોટ્સ આવશે અને સારો એવો રસ્તો પણ સમસ્યામાંથી બહાર નીકળવાનો મળી રહેશે. નેક્સ્ટ શું કહેશે જુઓ.
સેટલ બેક ઇન અ ચેર, મતલબ કે ખુરશીમાં આરામથી બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. આંખો બંધ કરવાનું કારણ બધી વસ્તુમાં એવું જ હોય છે કે આંખો બંધ કરવાથી માણસ વધુ સારી રીતે યાદ કરી શકે છે. જ્યારે કોઈ આપણે વસ્તુ યાદ કરવી હોય ત્યારે આપણે આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરવાથી બહારની દુનિયા છે જે આપણે અત્યારે જોઈએ છીએ એક્સટર્નલ વર્લ્ડ, એ આપણા માટે થોડીક વાર માટે ક્લોઝ થઈ જશે અને આપણે આપણા ઇન્ટરનલ વર્લ્ડમાં એટલે કે આંતરિક વર્લ્ડમાં વયા જઈશું, જ્યાં આપણે જે વસ્તુઓ યાદ કરી છે, જે આપણી સાથે ઘટી છે, એ બધી વસ્તુને આપણે યાદ કરી શકીએ. નેક્સ્ટ શું છે જુઓ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી સેન્સીસ, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, બધી સેન્સીસથી તમે એક્સપિરિયન્સ કરો, અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ સમથિંગ. હેવ અચીવ સમથિંગ મતલબ કે તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે, તો એનું એ વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે ત્યારે કેવું લાગે છે, તમે કેવું ફીલ કરો છો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ. રિઝલ્ટિંગ ફિલિંગ્સ એટલે કે પરિણામ આપતી લાગણીઓ, કે કોઈક વસ્તુ તમે અચીવ કરી લીધી છે તો એ વસ્તુ અચીવ કર્યા પછી તમને શું લાગણીઓ થાય છે, તો એ લાગણીઓને તમારે એન્જોય કરવાની છે, આનંદ કરવાનો, એવું વિચારી લેવાનું કે તમે સફળ થઈ ગયા છો. એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તો આ ફિલિંગ કેવી છે, રાહત અને આનંદની લાગણીઓ છે તેને તમારે એન્જોય કરવાની છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. અને આ હેંગ ઓન એટલે કે કોઈ વસ્તુ ઉપર ટકી રહેવું. તો કઈ વસ્તુ ઉપર ટકી રહેવાનું છે, આપણે પોઝિટિવ ફિલિંગ, આપણને જે સકારાત્મક લાગણીઓ આવી જે કલ્પના કરવાથી, તો એ ફિલિંગ ઉપર રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. અને એ જે ફિલિંગ છે એને તમારી સાથે રાખો. બ્રિંગ ધેમ બેક, તમારી અંદર લાવો. વિથ યુ, ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અત્યારે અને અત્યારે જ. હિયર એન્ડ નાવ મતલબ કે અહીં અને અત્યારે જ આ ફિલિંગને તમારી સાથે પણ લાવો. મતલબ કે જે વસ્તુ તમે વિચારી, કલ્પના કરી કે તમે સફળ થઈ ગયા છો કઈ સિચ્યુએશનમાં, તો એના પછી જે તમને રિઝલ્ટિંગ ફિલિંગ આવી આનંદ અને ઉત્સાહની, રાહતની, એ ફિલિંગને હવે તમે જ્યારે આંખો ખોલો છો ત્યારે એને તમારી સાથે લાવો. ઓપન યોર આઈઝ અગેન, અને તમારી આંખોને ખોલો. તો તમે જ્યારે આંખો ખોલો છો ત્યારે એ ફિલિંગ તમારી સાથે હોવી જોઈએ કે તમે કોઈ વસ્તુને પ્રાપ્ત કરી લીધી છે. નેક્સ્ટ શું છે જો, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. મેક શ્યોર, અને એ વાતની પણ ખાતરી કરો કે ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ. તમે ટેંગલ અપ કરવું એટલે કે કોઈ વસ્તુની અંદર ગૂંચવાઈ જવું, તો કોઈ વસ્તુની અંદર કન્ફ્યુઝ ન થઈ જશો, ગૂંચવાઈ ન જશો. ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, કે પરિસ્થિતિ જે અત્યારે થઈ ગઈ છે પોતાને કેવી રીતે રિઝોલ્વ, એટલે કે કોઈ સમસ્યા જે આવી છે એનું ઓટોમેટિક સોલ્યુશન આવી જવું, એને રિઝોલ્વ કહેવાય. તો કે સમસ્યા પોતાને કેવી રીતે રિઝોલ્વ કરી લે છે, ઓટોમેટિક કેવી રીતે સોલ્વ થઈ જશે, એને કન્સિડર કરવામાં, એને ધ્યાન આપવામાં તમે ગૂંચવાઈ ન જશો કે એ પરિસ્થિતિ તો આવી ગઈ છે તો ઓટોમેટિક કેવી રીતે સોલ્વ થશે, એને સોલ્વ કરવા માટે કંઈક તો કરવું છે ને. તો એ વસ્તુ વિચારવામાં તમે બધા એટલા બધા કન્ફ્યુઝ ન થઈ જશો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. એ સમસ્યા છે એ પોતાને શું કરી લેશે, પોતાને લુક આફ્ટર એટલે કે દેખભાલ કરી લેશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જ્યાં સુધી તમે તમારો એમ, નિશાન, બરાબર છે, તમારું ધ્યેય ફર્મલી ઇન માઇન્ડ, મક્કમપણે તમારા માઇન્ડની અંદર રાખશો તો સિચ્યુએશન પણ પોતાને શું કરી લેશે, પોતાની રીતે સોલ્વ કરી લેશે. તમારે માત્ર પોઝિટિવ ફિલિંગ ઉપર જ શું કરવાનું છે, હેંગ ઓન કરવાનું છે, પોઝિટિવ જ વિચારવાનું છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ એ પરિસ્થિતિ જો તમે પોઝિટિવ રહેશો તો એ ચોક્કસથી સમસ્યા ઓટોમેટિક સોલ્વ થઈ જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો સ્ટે એટલે કે રહેવું, ફોકસ એટલે કે કેન્દ્રિત, જો તમે કેન્દ્રિત રહેશો પોઝિટિવ આઉટકમ એટલે કે પરિણામ ઉપર, સકારાત્મક પરિણામ ઉપર, યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે વધારે સારી રીતે વધારે સારી રીતે વિચાર કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન એટલે કે સારા નિર્ણયો. તો તમે સારા નિર્ણયો પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ્સ. અને જે ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે તમને લઈ જશે, લીડ ટુ ક્યાં, તો કે ડિઝાયર રિઝલ્ટ. ડિઝાયર એટલે કે ઈચ્છિત, રિઝલ્ટ એટલે કે પરિણામ. તમારે જે પરિણામો, તમારા ઈચ્છિત પરિણામો સુધી તમને લઈ જશે જો તમે પોઝિટિવ આઉટકમ, સકારાત્મક પરિણામ ઉપર કેન્દ્રિત રહેશો તો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ. જો તમે જે પોઝિટિવ ફિલિંગ ઉપર હેંગ ઓન કર્યું તો એમાં ઘણા બધા પોઝિટિવ આઉટકમ હોય, ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટો હોય, નંબર ઓફ ડિફરન્ટ જુદા જુદા સકારાત્મક પરિણામો હોય, તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન, તો કેન્દ્રિત કરો, સરળ રીતે કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. એક પરિણામ ઉપર આજે, વન વર્ઝન એટલે કે અહીંયા પરિણામની બાબતમાં લઈશું તો કે વિઝ્યુલાઇઝિંગ એટલે કલ્પના કરવી. તો કે એક પરિણામ ઉપર આજે કલ્પના કરો એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજે પરિણામ ઉપર કાલે કલ્પના કરો. This is not an exercise in correctly
પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર, તો કે ભવિષ્યને પ્રેડિક્ટ કરવું એટલે કે અગાઉથી કહેવું, આગાહી કરવાની સાચી રીતે, ભવિષ્યને સાચી રીતે આગાહી કરવાની આ કોઈ રીત નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ. પણ તમારા ફ્રોમ યોર માઇન્ડ, તમારા માઇન્ડમાંથી જે નેગેટિવ થોટ છે, નકારાત્મક વિચારો છે, એને ક્લિયર કરવાની આ રીત છે. તમે ભવિષ્યને કે ભવિષ્યમાં તમે સફળ 100% થશો એની કોઈ આ રીત નથી કે આવું જ થશે, પણ તમારા મનની અંદર જે નેગેટિવ વિચારો આવ્યા છે એ વિચારો ક્યાંથી બદલાઈ જશે? પોઝિટિવ આઉટકમની જે ફિલિંગ હતી તેનાથી એ બદલાઈ જશે. એટલે કે તમને પોઝિટિવ વિચાર આવશે, નેગેટિવ વિચાર નહીં આવે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમારે કેના ઉપર ફોકસ કરવાનું છે, કેન્દ્રિત થવાનું છે? પોઝિટિવ સ્ટેટ, એટલે કે કોઈ સકારાત્મક અવસ્થા ઉપર, સકારાત્મક પરિસ્થિતિ ઉપર જો તમે ફોકસ રહેશો તો તમારા દિમાગમાંથી ઓટોમેટિક નેગેટિવ થોટ છે એ શું થઈ જશે? વાઇપ આઉટ થઈ જશે, મતલબ કે ડિલીટ થઈ જશે. કોઈ પણ નેગેટિવ થોટ તમને પરેશાન કરશે નહીં. તો એન્ટિસિપેટિંગ સક્સેસમાં માત્ર એટલું છે કે તમારે કોઈ કામની સફળતાની આશા રાખવાની છે, અને એ કામ થઈ ગયું છે એના પછીની જે લાગણીઓ તમારા મનની અંદર ઉદ્ભવે છે એ લાગણીને તમે જ્યાં પણ જાઓ એને તમારી સાથે જ રાખવાની છે કે તમારું કામ થઈ ગયું છે. તો અને જો તમે આ પોઝિટિવ ફિલિંગ ઉપર ફર્મલી, મતલબ કે મક્કમતાથી તમારી આ પોઝિટિવ ફિલિંગ ઉપર રહેશો તો સિચ્યુએશન પણ પોતાને લુક આફ્ટર, એટલે કે પોતાનું ધ્યાન રાખી લેશે, એ પોતાની રીતે શું થઈ જશે? સોલ્વ થઈ જશે. તો આજે આપણે 2 એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ બંનેનો અભ્યાસ કરીશું. આવનારા પાર્ટની અંદર આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ રીડ 2 છે તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.